હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 8 જેવો ટાઈમ વાગી ગયો છે અને રસોડામાં આપણે આપણું મિશ્રણ સંભાળી લીધું છે. અહીંયા જો શાક મેં વઘારી નાખ્યું છે એટલે શાક બને છે. અને અહીંયા છે ને કેળાનો સંભારો આપણો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે અને લોટ પણ બાંધી લીધો છે. અને અહીંયા જો મમ્મીએ મસ્ત મજાની ગાયની તાજી તાજી છાશ પણ બની ગઈ છે. એટલે ઓલમોસ્ટ આપણી રસોઈ બની ગઈ છે. શાક હમણાં ચડી જશે. બસ જો હવે રોટલી બનાવવાની બાકી છે. મમ્મીએ ચૂલો પ્રગટાવ્યો છે તો અહીંયા ચૂલા પાસે બેસીને આપણે રોટલી બનાવવાની છે. કેમ કે અત્યારે શિયાળામાં છે ને હવે ઠંડી બહુ પડે છે. હમણાં છે ને 1-2 દી પહેલા ઠંડી નહોતી, પણ હમણાં 2 દિવસ છે તો બહુ ઠંડી પડવા માંડી છે. એટલે આપણે હવે છે ને ચૂલા પાસે બેસીને રોટલી બનાવે એટલે મજા આવે. તાપ હોય એટલે ગરમ ગરમ હવા પણ આવે ને આપણું કામ પણ થઈ જાય. તો ચાલો ફટાફટ હવે આપણે રોટલી બનાવી નાખીએ. દિત્યાબેન હજી સૂતા છે, ઉઠે ની પહેલા આપણે આપણું કામ બધું ફિનિશ કરી દઈએ, કેમ કે એને પછી આંગણવાડીએ પણ મોકલવાની છે. ચાલો તો આપણે આવી ગયા છીએ અહીંયા ચૂલા પાસે. અહીંયા જો મંગુ, ગૌરી ને ધૂળિયો ને બધા અત્યારે એનો ચારો ખાય છે. અને મંગુને તો બહુ શોખ છે અહીંયા વિડીયોમાં આવવાનો. હું જ્યારે અહીંયા આવીને ત્યાંની મારે સામું જ જોવે છે. એ રોટલીની રાહ જોઈને ઊભ્યું છે કે ક્યારે રોટલી બને ને ક્યારે અમને રોટલી મળે. કેમ કે આપણે રોટલી બનાવીએ ને, આપણે આ બાજુ આવીએ ને બોલતા બોલતા એને ખબર પડી જ જાય કે આ રોટલી દેવા જ આવે છે. એટલે હું આવીને એટલે સીધી કહ્યું નહીં મારે સામું જોવે કે રોટલી ક્યારે આપી, પણ હજી રોટલી બનાવવાની બાકી છે. મંગુબેન હવે પેલા ફટાફટ હાલો આપણે રોટલી બનાવી લઈએ. અને અહીંયા જો મસ્ત મજાનો ચૂલો પ્રગટાવી દીધો છે મમ્મીએ. અને અહીંયા આપણે બધું લોટ ને બધું લઈને આવી ગયા છીએ. ફટાફટ રોટલી બનાવીને ગરવો ભરી દઈએ. ચાલો તો આપણે રોટલી બનાવી લીધી છે. અને અહીંયા જો આ લોકો રાહ જોઈને જ ઊભા છે ક્યારે મને રોટલી આપે એમ. જો તો ચાલો ફટાફટ આપણે મંગુને અને ગૌરીબેનને બેયને રોટલી આપી દઈએ. ચાલો મંગુ. ચાલો ગૌરીબેન તમારો વારો, ખાઈ લ્યો રોટલી. ચાલો તો અત્યારે છે ને 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે. અને દિત્યાબેનને મેં ઉઠાડીને બ્રશ કરાવી દીધું છે. બીજું બધું કામ આપણે મૂકી દીધું છે. એટલે ઉઠાડીને એને ખવડાવી પીવડાવી લઈને એટલે એમાં બધું આવી જાય. તો એને જો અત્યારે શાક રોટલી ખવડાવતી હતી તો શાક રોટલી ન ખાધી, એટલે એના માટે થઈને મેં જો અહીંયા ઉત્તપમ રવાના બનાવ્યા છે. એમાં છે ને એને કંઈ નાખવું ન ગમે, એમને પ્લેન જ બનાવ્યા છે. તો જો અત્યારે એક ઉત્તપમ હું એને આપી આવી છું ને અહીંયા જો આપણું બીજું ઉત્તપમ બને છે. એટલે થોડુંક ખાઈ લે તો પછી એને ઉધરસની દવા પાવાની છે. તો પછી હું એને દવા પાઈ દઉં ને રેડી કરી દઉં. એટલે મેં પછી શાક રોટલી મૂકીને ઉત્તપમ બનાવવાનું ચાલુ કરી દીધું. તો ચાલો ફટાફટ હવે દિત્યાબેનને રેડી કરી દઈએ. ચાલો તો અત્યારે છે ને 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે. હું ને નિવાન બે ગયા હતા દિત્યાને મૂકવા. તો હવે જો દિત્યાબેન આંગણવાડી મૂકી આવ્યા છે ને ઘરનું બધું કામ હજી બાકી છે. ને આજે છે ને મોડું પણ થઈ ગયું છે દિત્યાબેન આંગણવાડી જવાનું. કેમ કે મોડી ઉઠી હતી, ખવડાવવું પીવડાવવું ને પછી નવડાવીને દવા પાઈને ત્યાં મોડું થઈ ગયું. 9:45 જેવું વાગી ગયું છે આજે. બાકી 10:15 થાય ને તો પહોંચી જાય. નિવાનભાઈ જોઈ લો પાછળ આયલા આવે છે. ધરાર મારા ભેગું આવે આંગણવાડીએ. ચાલો તો અત્યારે 12 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે ઘરનું બધું કામ કરી લીધું છે. ને આપણી ઘરે છે ને મહેમાન આવી ગયા છે. તો જો મહેમાનમાં આપણે છાયાબેન આવી ગયા છે ને મમ્મી આવ્યા છે. અને બહુ દૂરથી આવ્યા છે. ક્યાંથી આવ્યા છે છાયાબેન? હા, વડોદરાથી છે કે આપને મળવા માટે અહીંયા આવ્યા છે. અને ઈ પણ ગોતતા હા, પૂછતા ત્યાંથી છે કે આપણને મળવા આવ્યો તોય આવ્યા છે. હા, ટાઈમ કાઢીને આવ્યા. કેવા અમને અમારા વિડીયો જોવાની મજા આવે? તમને મજા આવે. તમે અમારા ઘરના મેમ્બર છો એવું લાગે છે અમને. અને તમે અમને આટલો પ્રેમ આપો એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ને આવી જ રીતે અમને મળવા આવતા રહેજો. હવે જો એને જમવાનો ટાઈમ છે તો એ લોકોને જતું રહેવાનું છે. અમારું રિઝર્વેશન કરેલું છે ને બરોડાની બસનું, એટલે પાછું ચૂકી જવાય એટલા માટે. ક્યારની હું એને કહું છું કે તમે જમીને જાઓ, આપણે તો રસોઈ સવારમાં બની જ ગઈ હોય તો હું જમી લ્યો. એમ તો કે ના અમારે જમવું નથી, બસનો ટાઈમ થઈ જશે. ને જે લોકોને સોમનાથ ફરવાનું બાકી છે તો અત્યારે એ લોકો સીધા સોમનાથ જશે. પણ સોમનાથને જવું હતું તોય છતાંય આપણે અહીંયા મળવા આવ્યા વચ્ચે. એટલે એ બધાનો આભાર. આપણે ચા પીવડાવી બહુ આનંદ થયો. હા, ચા તો પીવડાવી તો તમે. હા, જયમાની પછી ચા પાણી તો પાવા જ પડે ને. જો મી તું મળવા આવી ને, મારો છોકરો છે મને કહેતો તો ના શક્ય જ ના હોય, તું કેવી રીતે જઈશ? જો મળવા આવી હું. હા સાચે, હવે વિડીયો જોશે એટલે ખબર પડી જશે ને. હા સારું, ચાલો તો હવે એ લોકોને મેં મોડું થાય છે ને એટલે એ લોકોને આપણે બાય બાય કરી દઈએ. સારું, ચાલો તો આવજો પાછા. આવી રીતે આ બાજુ આવો ને ત્યારે અમને મળવા આવતા રહેજો. તો આજે છે ને હું તમને એક મસ્ત યુનિક વસ્તુ દેખાડવાનું છું. યુનિક કેટલા વર્ષ જૂની, હવે કેટલા વર્ષ જૂની, 8-10 વર્ષ જૂની વસ્તુ તમને દેખાડી. બહુ મસ્તની છે. અને જો જલપા છે ને અહીંયા કંઈક આ બધું સાફ સફાઈ નહીં, પણ આજે સાફ સફાઈ મૂકી અને આજે છે ને એક મિનિટ બોલમાં, આજે છે ને સાફ સફાઈ કરી લીધી. સાફ સફાઈ મૂકીને હવે છે ને આજે પાણી પણ પાય છે. એટલે આપણે અલગ વિડીયોમાં દેખાડશું આ વસ્તુ. કોઈ દી પાણી તો પાવ જ છું, પણ વિડીયો ન ઉતાર્યો. પછી દરરોજ શું વિડીયો ઉતારવા હોય? પાણી પાવ, પાણી પછી માણસો બોર થઈ જાય. જો પાણી પાઈ તઈ તો મરચા થયા આમ જોજી.
કેવા છે મસ્ત તીખા તીખા મરચા છે આ ચાખીને જો તો કે તીખા છે કે મીઠા તીખા છે મેં ચાખ્યા હતા મને ખબર પાછો ઓલો તો ખાતો એક ના ના અત્યારે નો ખબર આમ જો છોડ નાનો ને મરચા કેવા સમજો હા એલા છે ને અમાર જરી વઘાર કરવો હોય ને દાળનો ને કઢીનો ને તીખાસ માટે હું આ મરચા અહીંથી તાજે તાજે તોડી લઉં બરોબર છે એટલે ઘેર ને ઘેર જ આપણે શાકભાજી થઈ ગઈ છે અને જો હું તમને મસ્ત યુનિક વસ્તુ દેખાડવાનું કહેતો હતો ને એન્ટિક વસ્તુ યુનિક નહીં પણ એન્ટિક વસ્તુ એ છે આ ચપ્પલ હવે તમે એમ કહેશો કે આ ચપ્પલમાં શું નવી નવાઈ છે એમ ચપ્પલ છે ને એ લગ્નના દિવસના છે અમારા લગ્નના ત્યારે મેં કંઈક ટીકીમાં પહેર્યા હતા હા મને કંઈક યાદ છે નરેશને યાદ નથી ત્યારે મેં એક 250 રૂપિયાના ચપ્પલ લીધા હતા ત્યારના હજુ છે ઈ. હજુ છે ને હજી એનો ઉપયોગ કરીએ છીએ આ છે ને ચપ્પલ ના બાંધ્યા હતા શેરડી ઓલાના વાળમાં હા, તો આગળ વાતી હતી ને તો પડ્યું હેઠું બરોબર લઈને રમતી હતી પાસે આગળ હવે પાછું એને લગાવી દેવું જોઈએ ચંપલ ઈ રાખવાનું છે અમારે 50-60 વર્ષ ચપ્પલ રાખવાનું આમ જો ઈ અહીંયા સાચવીને રાખવાનું છે આ યુનિક છે આ નરેશનું જ બૂટ છે કા નરેશ આ મારું જ લાગે નહીં આ અતુલના છે અતુલના છે હા અહીંયા છે એક દ્રાક્ષમાં લગાવેલું છે બધાયમાં એક એક છોડ જે વધારે ઓલો છે ને ગુલાબડી શેરડી અને દ્રાક્ષ એ બધાયમાં અમે જોડા બાંધેલા છે ને બાયની સીતાફળીમાં એક છે એવું છે ભાઈ અને તમે આવું કરો છો કે નહીં નીચે કોમેન્ટ કરજો અને દ્રાક્ષ છે ને જો આવી રીતના પાકવા આવી હોય ને એટલે સાવ થોડીક કાચી હોય ને ત્યાં એની ઉપર આવું જબલું બાંધી અને આપણે આમ કરી દઈએ છીએ એટલે હું જલ્દી પાકી જાય આ બધી થઈ ગઈ પાકવા માંડી ગરમીના લીધે પાકી જાય જો આ આમાં જો પોપટ આવી ગયો પોપટ આગળ ખાઈ જાય પછી ભલે ને શરદીની ને ઉધરસની ને દવાઈઓ પાયા જ કરીએ અને આ કાળી ડોક્ટર વિડિયો જોઈ છે આપણો આ કાળી દ્રાક્ષ છે ને ઈ તો મીઠી હોય ને હે ખાવાની મજા જ આવે કાળી દ્રાક્ષ ને. હવે તોડ નાખો હા રેવા દે નહીં બીજામાં અહીંથી છોડીને બીજા બોલામાં પાથરી દેવાય પ્લાસ્ટિકનો રીયુઝ કરવાનો હોય જા કાળી થઈ ગઈ હોય ને દ્રાક્ષ બહુ મીઠી હોય બરોબર છે અને અમારે ઘરે છે ને ઘણા બધા ઝાડવા છે કેમ કે મારા પપ્પાને શોખ છે આ બધું ઝાડવાનો ને આવા ઝાડવા છે ને આવા તો 2-3 તો મોટા કરી અને બાજુમાં અહીંયા હોસ્ટેલ છે તો ત્યાં આપણે આપી દીધા હતા એમનામાં પૈસા દઈને વેચ્યા નતા એટલે ત્યાં આપણે આપી દીધા કેમ કે અહીંયા અમારા માતા નતા પછી પાછા અમે લઈ આવ્યા નાના ડેકોરેશન માટે જો અહીંયા છે ઉપર પણ તુલસી માતા છે આ તો એલચી નું છે લગભગ એલચી નું છે આ એલસી એવું બધું છે એલચી સુગંધ આવે અને અહીંયા પણ જો લાઈન છે ઝાડવાની તો એટલે હરિયાળી આખા ઘરમાં આવેલ છે અહીંયા છે ચારે બાજુ આખા ઘરમાં હરિયાળી છે કુંડામાં નાખેલા અને ફોદીનો જો અજમાન બધું વાવેલ છે એટલે તાજે તાજું આપણે ચટણી કે ભજીયા કે કઈ કરવા હોય પાણીપુરી તો અહીંથી સીધું આપણે તોડી લેવાનું ઝાડવાનું પાણી પાઈ દીધું છે અને અહીંયા જો આપણે કેન ને ડબ્બા તૈયાર કરી દીધા છે અમારે અત્યારે ક્યાંય જવાનું નથી આ ડબ્બા લઈને પણ આમાં છે ને હમણાં 2 દિવસમાં આપણે ઘાણી કઢાવવાની છે તેલ કઢાવવાનું છે માંડવીનું એટલે આજથી જ મમ્મીએ છે ને ડબ્બા જે ભર્યા હતા ને માંડવીના તેલના અને કપાસિયાના તેલના ડબ્બા અને એ બધું ખાલી કરી અને અહીંયા કેન ખાલી તૈયાર કરી દીધા છે આ રીતના આ 2 મોટા કેન છે 2 નાના કેન છે ને એક આ પ્લાસ્ટિકનું કેન છે હવે ઘાણી કઢાવે ને કેટલું તેલ નીકળે એ પ્રમાણે પછી નક્કી થાય કે આ કેન ભરાશે કે હજી કેન વેચાતા લેવા પડશે કેમ કે આટલા કેન તો આપણે જોઈએ જ જશે બરાબર ને નારેશ બરાબર છે એટલે હવે 1-2 દિવસમાં તમને ખબર પડી જશે કે આપણું માંડવીનું તેલ કેવું નીકળે છે ને કેટલું નીકળે છે એમ ચાલો તો જો મમ્મી છે ને કેટલું બધું શાકભાજી લઈ આવ્યા હતા આજે એમાં તો આપણે સ્પેશિયલ પેલા રીંગણા હમણાં તો શિયાળામાં રીંગણા ખાવાની બહુ મજા આવશે ઓળું બનાવવાની રીંગણા ટમેટા અને હવે તો ગાજર છે ને વાવ્યા છે વાડીએ પણ હજી ખાતા નથી પછી થાશે પછી નહીં લેવા પડે તો ગાજર કાકડી ગુવા ને આદુ ને ડુંગળી તો કેટલી મોટી મોટી છે આપણે બધું શાકભાજી ડુંગળી ગાજર બીટ બધું વાવેલું છે પણ હજી ઉગતું આવે છે હજી થયું નથી ના થાય ને પછી તો આપણે ઢોરે ખાય ને આપણે ખાવ પછી વાંધો નહીં આવે થોડો મહિનામાં થઈ જશે 1 મહિનામાં આ ડિસેમ્બર પૂરો થતા થઈ જશે બધી વસ્તુ બીટ ને ગાજર તો બહુ મસ્ત થાય આપણે વાડીએ ખબર ને ઓલી વખતે ઓલા વર્ષે આપણે બતાવ્યું હતું ગયા વર્ષે એવડા બીટ થયા હતા મોટા મોટા તો 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે જો મેં રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે અત્યારે લીધ્યા કે મારે વઘારેલા ભાત ખાવા છે તો એના માટે થઈ અને મેં જો અહીંયા ભાત આપણા બની ગયા છે અને વઘારવાના બાકી છે તો અહીંયા જો મેં બધા શાકભાજી જેટલા નાખવાના છે ને જેટલા ઘરે હતા ને બધા શાકભાજી જો આમાં કટ કરી લીધા છે સરસ અને હવે ભાતનો છે ને આપણે વઘાર મારી દેવાનો છે એટલે આપણે મસ્ત મજાના ભાત બનીને રેડી થઈ જાય તો ચાલો પહેલા ફટાફટ વઘાર મારી દઉં અને પછી તમને બતાવું કે કેવા બન્યા છે ભાત ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો બધા શાકભાજીનો વઘાર મારી દીધો છે અને એકદમ સરસ કલરફુલ લાગે છે અત્યારે તો હવે આમાં છે ને બીજા મસાલા નાખી દીધા છે તો હવે એને આપણે થોડીક વાર છે ને ઢાંકી અને ચડવા દેશું ને પછી આપણે ભાત એમાં મિક્સ કરી દેશું આગળ બની જશે પછી હું તમને બતાવીશ
ચાલો તો અહીંયા જો આપણે મસ્ત મજાના વઘારેલા ભાત રેડી થઈ ગયા છે મસ્તના. પછી અહીંયા છે ને દહીં વઘાર્યું છે મેં, અને અહીંયા છે ને આપણે શાક પણ બનીને રેડી થઈ ગયું છે. એટલે આપણી ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે. રોટલી કરવાની બાકી છે, પેલા ફટાફટ હું કરી લઉં ને પછી બેસી જાય ગરમા ગરમ જમવા. ચાલો તો બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ હતી, અને હું છે ને અત્યારે જો અહીંયા રોટલી બનાવતી હતી ગેસ ઉપર. હજી થોડીક જ રોટલી બનાવવાની હતી, તો હજી તો રોટલી બનાવવાની શરૂઆત કરીને એક રોટલી મૂકીને હજી તો ચડી પણ નહોતી આપણી રોટલી. ત્યાં જ ગેસ ખતમ થઈ ગયો, બાટલો પૂરો થઈ ગયો. હવે બાટલો ચેન્જ કરવો પડશે. તો ચાલો પહેલાં ફટાફટ પપ્પાને કહો એટલે બાટલો ચેન્જ કરી લઈએ ને પછી રોટલી બનાવીએ ને પછી જમવા બેસીએ. થોડીક જ રોટલી કરવાની હતી તોય પૂરો થઈ ગયો. થોડીક રોટલી થઈ ગઈ હોત ને પછી પૂરો થયો હોત તો કાંઈ ટેન્શન નહોતું, પણ એમાં તો કે આપણો હાલે નહીં હાલું તો ફટાફટ આપણે બાટલો ચેન્જ કરી નાખીએ. તો ફાઇનલી જો ગેસનો બાટલો પપ્પાએ બંધાવી દીધો છે ને આપણો ગેસ થઈ ગયો છે. ચાલુ તો ફટાફટ થોડીક જ રોટલી કરવાની છે, કેમ કે વધારેલો ભાત આપણે વધારે લીધા છે એટલે ચલો રોટલી બનાવી લઉં પછી સીધા બેસી જાય જમવા. નરેશ પણ આવી ગયા છે જમવા. કા બહુ ભૂખ લાગી ગઈ? ના ના, ભૂખ નથી લાગી. એમ કે મેં ખાધું હતું 3 વાગે. કેમ મોડું ખાધું તું આજે? મોડા ઉઠીએ એટલે મોડા ખાઈએ. અમારે તો ભાઈ કામ, જેને કામ ધંધો હોય ન હોય, જેને ભૂવું જ હોય ને મોઢે જ હોય ને ભાઈ. શિયાળામાં નીંદર બહુ આવે ને? હા, જેને 3 વાગે જે માણસો બપોરે ઉઠતા હોય એને પછી એને શું લાગે હોય કે ભૂખ ભૂખ ને એને કાંઈ ન લાગે હોય, કેમ કે 3 વાગે જમ્યું હોય તો પછી થોડીક અત્યારે ભૂખ લાગે. મોજ જ ભાઈ. પછી અત્યારે થોડી કસરત કરી એવું છે. હવે ખાશું એટલે આપણે હવે જમી લેશું બસ. 2 રોટલી બનાવી લો પછી જમવા બેસી જાય.